પાકિસ્તાને 3 કલાકમાં જ સીઝ ફાયરનો ભંગ કર્યો। જમ્મુ કાશ્મીરમાં ગોળીબાર, તોપમારો અને ડ્રોન હુમલા કર્યા। શ્રીનગરમાં વિસ્ફોટ થઈ રહ્યા છે। અનંતનાગમાં પણ ગોળીબાર ચાલુ છે। આપને જણાવી દઈએ કે આ પહેલા ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકાર પરિષદ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ પ્રકારનો ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવામાં આવશે। આ કરાર આજે સાંજે 5 વાગ્યાથી જમીન, આકાશ અને સમુદ્ર પર અમલમાં આવશે। તો આ બાજુ વિદેશ મંત્રી એસ જયશંકરે યુદ્ધ વિરામ અંગે કહ્યું, ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે। ભારતે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મજબૂત વલણ અપનાવ્યું છે। તો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, મને તમને જણાવતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાટાઘાટો પછી ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે। હું બંને દેશોને એક સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બુધવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી।